આપણે મળી રહ્યા છીએ લેક્ચર નંબર 14.3 ની અંદર. લેક્ચર નંબર 14.3 આજના લેક્ચરમાં પણ કાર્લ પિયર્સનની રીતના ટૂંકા દાખલાઓ જ ભણવાના છીએ. તમને કાર્લ પિયર્સનની રીતના ટૂંકા દાખલા માટેના સૂત્રો અગાઉના લેક્ચરોમાં આપેલા છે, છતાં પણ તમને પાછી PDF વોટ્સએપ દ્વારા મોકલી દેવામાં આવશે. તો એમાં સૂત્ર ખાસ જોઈ લેજો. આ બધા સૂત્ર એની અંદર છે. હવે આપણે બીજા દાખલાઓ જોઈએ કે આમાં પણ સહસંબંધાંક શોધવાનું કીધું છે. તો કે દાખલામાં આપ્યું છે શું, પહેલાં તો એ જોવાનું ખાસ. દાખલામાં n x બાર y બાર સિગ્મા xy sx sy. તો અગાઉના લેક્ચરોમાં કીધું હતું તમને વિદ્યાર્થી મિત્રો કે જો દાખલામાં કોવેરિયન COV કોવેરિયન એટલે કે સહવિચરણ COV કોવેરિયન આપેલું હોય તો છેદમાં n ન આવે, પણ જો કોવેરિયન આપેલું ન હોય તો છેદમાં n આવશે. sx ને sy હંમેશા છેદમાં જ આવે ગમે ત્યારે. તો સહસંબંધાંકનું સૂત્ર અહીંયા સિગ્મા xy આપેલું છે એટલે સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર n ઇન્ટુ sx ઇન્ટુ sy. આ સૂત્રનો ઉપયોગ થશે જ્યારે સિગ્મા xy sx ને sy આ ત્રણ વસ્તુ આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. મિત્રો તમને સિગ્મા xy 90,000 આપેલા છે રકમમાં, n 10. માનો કે 10 આવી રીતે ન આપ્યા હોય રેડી, તો એની ઉપર સૂચના લાંબી હોય છે 2-3 લીટીની, તો એ સૂચના વાંચવી. ક્યાંક ને ક્યાંક અંકનો ઉપયોગ થયો જ હોય. એવું કીધું હોય 10 સ્પર્ધકો, 10 ગામડાઓ, 10 વ્યક્તિઓ, 10 સંસ્થાઓ, એવું કંઈક ને કંઈક કીધું હોય તો તમને n એવી રીતે મળી રહેશે. તો અહીંયા n 10 છે, x બાર છે 25 અને 25 નથી 160 છે, અને y બાર છે 55 છેદમાં n 10 sx છે 25 sy છે 10 90,000. આ ત્રણેયનો ગુણાકાર કેલ્સીમાં કરવો પડે. 10 ગુણ્યા 160 ગુણ્યા 55 એટલે ત્રણેયનો ગુણાકાર 88,000. 10 ગુણ્યા 25 ગુણ્યા 10 2500. 90,000 માઇનસ 88,000 2,000 2500. 2,000 ભાગ્યા 2500 કરીએ તો જવાબ 0.8 આવે. ચલો નેક્સ્ટ દાખલામાં જઈએ. n આપેલો છે 20, સહવિચરણ -50, sx 15, sy 8. સૂત્ર કોવેરિયન આપેલું હોવાથી r બરાબર કોવેરિયન xy ના છેદમાં sx ઇન્ટુ sy. જોયું મિત્રો, મેં તમને કીધું હતું કે જ્યારે દાખલામાં કોવેરિયન આપેલું હોય ત્યારે છેદમાં n નહીં આવશે. sx ને sy તો કમ્પલસરી આવે જ મોસ્ટલી બધા સૂત્રોમાં, પણ જ્યારે કોવેરિયન આપેલું હોય ત્યારે છેદમાં n જ ન આવે, બાકી n પણ આવે. કોવેરિયન xy
એની કિંમત જો અહીંયા -50 આપેલી છે, SX 15, SY 8, -50 15 ગુણ્યા 8 120, -50 ભાગ્યા 120 -0.42 આ સહસંબંધાંકનો જવાબ. નેક્સ્ટ દાખલો જેની અંદર ડિટેલ આપેલી છે n બરાબર 10, બે વિચલનોનો ગુણાકારનો સરવાળો 60, આ વિચલન છે બંને, મધ્યકમાંથી મેળવાયેલા વિચલનોનો ગુણાકાર, આ એક વિચલન છે ને આ બીજું વિચલન છે, બંનેનો ગુણાકાર એનો સરવાળો 60, x નું વિચરણ 25 એટલે આનો મતલબ થયો sx². વિચરણ અને પ્રમાણિત વિચલન બંને અલગ છે. પ્રમાણિત વિચલનનો મતલબ સ્ક્વેર ન થાય, એમ લખ્યું હોય x નું પ્રમાણિત વિચલન તો ખાલી sx જ લખાય. x નું વિચરણ છે એટલે sx² થયું. તો એ હિસાબે આપણે જોઈએ તો sx ની કિંમત 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. એવી રીતે y નું વિચરણ sy². sy² 36 છે તો sy 6. તો દાખલામાં વિગત કઈ કઈ આપી છે તો કે n x - x બાર y - y બારનો સરવાળો sx અને sy. તો આ ચાર વિગતોને ધ્યાનમાં લઈ ને સહસંબંધાંકનું આ સૂત્ર મુકાશે, સિગ્મા x - x બાર y - y બાર છેદમાં n × sx × sy. મેં તમને કીધું હતું જો અંશમાં કોવેરિયન xy ન હોય તો છેદમાં n આવશે, તો અહીંયા છેદમાં જો n લખ્યો છે. જો કોવેરિયન xy હોય ઉપર તો છેદમાં n ન આવે. તો દરેક દાખલાની રીત અલગ અલગ હતી. x - x બાર y - y બાર એની કિંમત છે 60. n કેટલા છે? 10. sx કેટલા છે? 5. sy કેટલા? sy 6. 60 6 35 300. 60 ભાગ્યા 300 0.5. આ દાખલાનો જવાબ. નેક્સ્ટ અને ચોથો દાખલો આજના લેક્ચરનો. દાખલામાં n આપેલા છે 10, સિગ્મા xy 1500, x નો મધ્યક 12 એટલે આને x બાર કહેવાય, y નો મધ્યક 15 એટલે આને y બાર કહેવાય, x નું પ્રમાણિત વિચલન 9 એટલે sx, y નું પ્રમાણિત વિચલન 5 એટલે sy. સહસંબંધાંક શોધવાનો છે. તો દાખલામાં xy, sx ને sy આ ટાઈપની સિચ્યુએશન છે. સિગ્મા xy, sx ને sy આ ટાઈપનું સૂત્ર આવશે. r બરાબર સિગ્મા xy n × x બાર × y બાર છેદમાં n × sx × sy. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત સૂચના વાંચતા નથી, તો સૂચનાઓમાં છે ને ઘણી વખત n આપેલો હોય છે, ઘણી વખત આવી રીતે n રેડીમેડ ન આપ્યો હોય. આ રકમમાં પણ રેડીમેડ નહોતો, આપણે સૂચના નથી લખી કારણ કે જગ્યા બચે અને મેક્સિમમ દાખલાઓ તમને કરાવી શકાય, તમને વધારેમાં વધારે ભણાવી શકાય
તે હેતુથી આપણે આજે સૂચના નથી લખી. એટલે સૂચનાની અંદર એન હોઈ શકે, એટલે સૂચના ખાસ વાંચવાની. ગમે ત્યારે આપણે કંઈ પણ કામ કરીએ પરફેક્ટ કરવાનું. થોડુંક જ ભલે થાય પણ પરફેક્ટ કરવાનું. કારણ કે ઘણીવાર શું થાય કે આપણે જે કામ કરીએ છીએ એમાં જ ખામી હોય, તો થોડુંક તો કરીએ એમાંય ખામીવાળું પાછા કરતા હોઈએ છીએ. એના કરતાં થોડુંક જ કરીએ પણ પરફેક્ટ કામ કરીએ. સૂચના વાંચ્યા વગર દાખલો ગણવાનો જ નહીં કોઈ દિવસ, જેથી કરીને આપણે અટવાઈએ નહીં. અહીંયા સિગ્મા XY છે 1500, n કેટલા છે તો કે 10, x બાર છે 12, y બાર છે 15, x બાર 12, y બાર 15, n 10, sx છે 9 અને sy છે 5. 1500 માઇનસ 12 15 180 ગુણ્યા 10 1800 છેદમાં 9 5 45 એટલે 450. 1500માંથી 1800 બાદ થાય એટલે -300 ભાગ્યા 45, સોરી 450, 0 0 ઉડી ગયા. 30ના છેદમાં 45, 15 દુ 30, 15 તેરી 45 એટલે -0.67 આવશે આ દાખલાનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલાની સિચ્યુએશન અલગ અલગ હોય છે. જરૂરી નથી કે ટૂંકા દાખલામાં આવું રેડીમેડ આપે. ઘણી વખત શબ્દોમાં પણ આપે, તો તમારે એ શબ્દોને સંકેતમાં ફેરવતા શીખવું પડશે ને પછી તમે તૈયારી કરી શકશો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ છીએ.